અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસનો આજે બીજો દિવસ। રાજપીપળાની જેલમાં બંધ એમએલએ ચૈતર વસાવાની કરશે મુલાકાત। આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવેલા છે। ગઈકાલે ચૈતર વસાવાના સમર્થકમાં તેમણે નેત્રંગ ખાતે જનસભા સંબોધન કરી હતી। ચૈતર વસાવાના સમર્થનમાં આવેલા કેજરીવાલ મંચ પરથી એક મોટી જાહેરાત કરી હતી કે ચૈતર વસાવા ભરૂચની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે। મોટી સંખ્યામાં આદિવાસીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને આજે અરવિંદ કેજરીવાલ રાજપીપળામાં આવેલી જેલની મુલાકાત કરશે, જ્યાં ચૈતર વસાવાને રાખવામાં આવ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે। વનકર્મીને મારવા અંગેના તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, તે બાદ પોલીસથી ફરાર હતા। 1 મહિના બાદ તે પોલીસ સમક્ષ હાજર થયા હતા। જ્યાં તે હાજર થયા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર હતા અને આપના નેતાઓ પણ ત્યાં હાજર હતા। ડેડિયાપાડાના ધારાસભ્ય ભલે જેલમાં છે, પરંતુ તેમના સમર્થકો દ્વારા તેમના સમર્થનમાં રેલી નીકાળવામાં આવી રહી છે। એવો સંદેશો ચૈતર વસાવાએ મોકલ્યો હતો કે તે લોકસભાની ચૂંટણી લડશે। શું કહી રહ્યા છે અરવિંદ केजरीवाल તે સાંભળો। इनको फाटिया सर से पानी कर दिया है, इनके अत्याचार का, इनकी तानाशाही का, जिसको मर्जी पकड़ के जेल में डाल देते हैं। चैतर वसावा का प्रश्न क्या था? चैतर वसावा जनता के लिए जब फॉरेस्ट डिपार्टमेंट वाले जनता पे फायर करते हैं तो चैतर वसावा विरुद्ध लड़ते हैं। जब उनकी किसानों की जमीनें छीन ली जाती हैं तो चैतर वसावा उनके स्कूल और अस्पताल के लिए लड़ते हैं। तो जनता के मुद्दे उठाने के लिए जेल में डाला गया। कल हमने ऐलान किया है कि चैतर वसावा भरूच सीट से लोकसभा लड़ेंगे और अगर वो बाहर आते हैं, हम बोली कोशिश कर रहे हैं कि सुप्रीम कोर्ट से उनकी वाइफ की बेल अगर नहीं भी आते तो पार्टी लड़ेगी उनके नाम पे। स्टार न्यूज़ 7 हमेशा सच्चाई ની સાથે।